हीरो से आ धरती की माई तो आ हीरो कचरा में ढकाई गयो भाई तो पावक धूप रे वादळ ढक्यो सूर अविद्या ढकाई गयो से आत्मा तो सन्मोह થઈ ગઈ છે જેને મસ્ત અર્પણ કરી દીધું સદગુરુને छोड़ा सर्वे बंद 84 ना बंद सतगुरु देवनी आरती आरती उतारी लो रोवाना धर्म चरण कमल में ध्यान सतगुरु ने आशीष सोपता मारो कलियो गया अभिमान आरती उतारो मारा हरिनाम संत ताया सर्वे बंद 84 ना बंद सतगुरु देवनी आरती सतगुरु ने जेने मस्तक सोप्યું આ માથું તો હોય માથે પણ દુનિયાનો નાકેલ કચરો એના માથામાં ન હોય ઈ એક નિશાન ઈ કચરો જેનો નીકળી ગયો તો કબીર કહેતે हिंदू कहो तो हम नहीं मुसलमान कहो तो हम नहीं पांच तत्व का टोटला का ये भी बोले थे माई कि ये भी आया गैप से कौन है तेरी उत्पत्ति कौन है तेरी जाति कहां रहतो तो तारो आत्मा ना कायाમાં એવો કોણ સાથ है तलील हमारी उत्पत्ति तलील નું બીજું નામ પાણી એનાથી આ કાયાનું બંધારણ થયું पहले मासे निर्मल नीर बीजे मासे पलटी खीर तीजे मासे रगत का लोड़ा चौथे मासे बबूद का गोला पांचवें मासे नौ महीना बेड़ी नागली घाट गड़वामा अंदर आવું થયું 9 મહિના પૂરા થયા જોઈ લેજો બાપ કરતા માને છોકરા વાલા છે હું કરવા માનો પેટ ફાડી નીકળ્યા બાપ નું પેટ ફાડી નીકળ્યા માં એની આજે મેન લાઈન પ્રાણવાયુની એમાંથી દોરડું ગર્ભાશયમાં દીધું છે આપણા મકાનમાંથી બાજુના એક ઢાળિયામાં દોરડું દી એ માના મેન લાઈનમાંથી ગર્ભાશયમાં દોરડું માતાના પ્રાણ બળે 9 મહિનાનો ઘાટ ગળાણો માના પ્રાણ હારે એનું કનેક્શન હતું માનો છોડવાના છે છોડનો માં વાળી છે 9 મહિના પૂરા થાય નાવ જ્યારે મોડે છોકરું કરવા રોવે છે એના માના પ્રાણ આયરે એને મજા નહોતી કાંઈ છોકરું નહોતું એટલે માના પ્રાણથી એનું કનેક્શન કપાઈ ગયું એને દુઃખ થયું એટલે રોવાનું શરૂ કર્યું નાવ મળ્યું આ વ્યાપક માંથી અહંકાર થકી તને અવતાર આવ્યો अंदर प्रवेश करे से नाथी नाभियेથી ओंकार થકી તને અવતાર આવ્યો શે પાખું પડતું ઉડતો નથી આમાં રાત દિવસના ઈ કરે છે પૂજારા એને જન્મ મરણ ની તો ખબર નથી આવ્યો ક્યારે હરી હરી પોતથી બહાર આવી ગયા પછી નાવ બોલ્યું ओंकार थकी अंदर ओंकार प्रवेश करो मानस જ્યારે મરી જાય છે આ બધું શરીર સહી સલામત હોય છે તમને જાતું ઉઠ્યું જે નાવ બોલતું ગયો તો એટલે આપણે એનો પરલો બહાર કરી છે બાયા બોલા नाम देवो निकली गयो એને જન્મ મરણ ની કરી નથી અહંકાર
થકી તને અવતાર આવ્યો છે પાંખો પણ ઉડતો નથી અમારા દિન સ્નાય કરે છે ગંગારા એને જન્મ મરણની ખબરે નથી નાથરે નિરંજન તેરા ઘર અકાળે આ વાણીના છોરામાં બાળક સાહેબ થઈ ગયા એની નાથ નિરંજન તેરા ઘર અકાળે આયા માંડ પહોંચા કોક નર નથી જેને બહુ ઝીણી વાતો સંતોની સમજાય એનું આ કામ છે અટપટો ખેલ ઝટપટ જરાય ની વાત થાય हाँ तो कौन है तेरी उत्पत्ति कौन है तेरी जाति कहाँ रहते तो तारो आत्मा आ कायमा आयो कोनी साथे કે અનિલ हमारी उत्पत्ति अनिल कहता पानी आ जमीन हमारी जाति अंते आ माटी મળવાની अनिल हमारी उत्पत्ति जमीन हमारी जाति आ शरीर ने आसमाનમાં રહેતો તો આત્મા આ કાયામાં આવ્યો આ પવન પુરુષને સાથે આપણે સાયકલના ટ્યુબમાં હવા ભરીએ પંપ લઈ હવે આપણે એવી રીતે ભરીએ હાથે ઊંચો કરીએ પંપનો એટલે વ્યાપક હવામાંથી કોઠીમાં કેન્દ્રિત થાય હવા અને પાછું હાથાનું દબાણ કરીએ એ દબાણ મારફત હવા ટ્યુબમાં જાય પંપમાં નહોતી કરી તૈયારી હવા હતી પંપમાં કરી તોય હવા અને ટ્યુબમાં ગઈ તો હવાને ખબર નથી કે ટ્યુબ બંગલાનું સાથે જોડ્યો કે ચાલુ કપડીનું છે હવાને ખબર નથી ટ્યુબમાં કેટલી ખીગડીઓ ટ્યુબ નવું છે કે જૂનું હવાને ખબર હા પંચર પડે તો ફટાઈ ગયો થાય આ હવા ગઈ ક્યાં બીજા ટ્યુબમાં કરવા ગઈ જહાં સે ઉપના મહાકમાયા सुन सुन रूप निर्वाणी मेरा नाम अगर पद तो राम सूरत समानी दरियाની લહેર કેમાંથી થાય છે દરિયામાંથી છે કેમાં ભલે થઈ પડશે કેમાં જેમાંથી થઈ છે એની સાટી ઉપર જ રમણ કરે છે દરિયાની લહેર કેમાંથી થઈ છે દરિયામાંથી છે ક્યાં દરિયામાં મટીને ક્યાં જવાની કે જંગલમાં ભાગી જાય કે પહાડી એરિયામાં વહી જાય જહાં સે ઉપડ્યા વહાં સમાય શુભ રૂપ નિર્વાણી વિરાટ નામ અક્ષર પદ પૂરણ રામે સુરત સમાય અરે પાણીના પરપોટા પાણી માથે ફૂટે પછી નીર ભેળા નીર ભળે પાણીનો પરપોટો કેમાંથી થાય છે પાણીમાંથી ભલે થયો પાણીમાં ઈસે ક્યાં પાણીમાં ફૂટી ક્યાં આવવાનો પાણીના પરપોટા પાણીમાં તો ફૂટે પછી નીર ભેળા નીર ભળે આજે નહીં સમજે નહીં નજરા છે આમાં ખૂબ જ વિરલા કરે જગા સમજાઈ જાય હે મનતું દરિયાની લહેર સમાન છો લહેર સમંતા સમુદ્ર દેખાય બીજો નથી બોલું છો ઘરેણા કેમાંથી થાય છે સોનામાંથી ભલે ઘરેણા સોનામાંથી થયા પણ છે કેમાં સોનામાં જ છે ઘાટ ડાળી દેખા કરે કેમ જવાના જહાં સે ઉપજા વહાં સમાયા સોનાના ઘરેણાના ઉત્પત્તિ પ્રલય ઘરેણાનું જન્મ મરણ સોનામાં લહેરનું જન્મ મરણ
દરિયા પાણીના પરપોટાનું જન્મ ને મરણ પાણીમાં પાણી વટોળિયાનું જન્મ ને મરણ પવનમાં તો બાપુ તય કાળમાં દરિયો છે લેર ત્યાં પૂરે દરિયો હતો લેર થયા પછી દરિયો છે લેર માંથી દરિયાનો હિસ્સો બાદ કરીએ તો લેર ની અસલી નહીં રહે ભૂતકાળમાં દરિયો હતો લેર થઈ વર્તમાન કાળમાં તો દરિયો છે અને ભવિષ્યમાં લેર મટી ગયા કેડે દરિયો સત્ય ને લેર મિથ્યા ઘરનો ઘડ્યા પહેલા શું હતું કોનું ઘરનો ઘડ્યા પછી શું છે કોનું એનો ઘાટ ડાળી નાખ્યો પહેલા શું છે કોનું સત્ય ને ઘરનું મિથ્યા દરિયો સત્ય ને લેર મિથ્યા કોનું સત્ય ને ઘરેણું મિથ્યા પવન સત્ય ને વંટોળિયો મિથ્યા અને બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા જાગીને જોઉં તો જગત દિશે નહીં હું જાગીને જોઉં તો દરિયો છે હું જાગીને જોઉં તો કોનું છે જાગીને જોઉં તો જગત દિશે નહીં તો જગત નથી તો છે શું અખિલ બ્રહ્માંડમાં હે તો શ્રી હરિ જોજવે રૂપે અનંત ભાષે દેહમાં દેવ તું તેજમાં તું તત્વમાં તું શૂન્યમાં શબ્દથી વેદ વાંચે પવન તું પાણી તું ભૂમિ તું મુદ્રા વૃક્ષ થઈ ખીલી રહ્યો આકાશ વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો ઈ જ આશે વેદ તો એમ વધે અને સુરતી સમૃદ્ધિ શાક દે શું વેદ વધે સુરતી સમૃદ્ધિ શું શાક પૂરે દે કે કનક ને કુંડળમાં ભેદ નોયે વેદ તો એમ વધે સુરતી સમૃદ્ધિ શાક દે કનક ને કુંડળમાં ભેદ નોયે ઘાટ ગયા પછી નામ રૂપ જોજવા અંતે તો એમનું એમ આટલી જ વાત છે પણ આ ગ્રંથે ગરબડ કરે વાત ન કરી ખરી જેમ જેને ઠીક લાગે એમ એને પૂજે મન કર્મ વચન થી માની લે એમ એને આ સત વાત નહીં પૂજે જેમ જેને ઠીક લાગે એમ એને પૂજે મન કર્મ વચન થી માની લે એમ એને આ સત વાત નહીં પૂજે વૃક્ષમાં બીજ તો બીજમાં વૃક્ષ તો વૃક્ષમાં તો છો બીજમાં તો છો આપણે કહીએ કે બી મોર કે ઝાડ આપણે કહીએ મૂર્તિ મોર કે ઈંડું મોર મૂર્તિમાં તો છો ઈંડામાં તો છો વૃક્ષમાં બીજ તો બીજમાં વૃક્ષ તો જો પટંત્રો એક પાસે કહે નરસિંહ મન તણી શોધના જો પ્રીત કરો તો પ્રેમથી પ્રગટ થશે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જોજો રૂપે અનંત પાસે દેહમાં દેવ તું તેજમાં તું તત્વમાં તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાંચે દર વર્ષે આંબો કેરીનું ઉત્પન્ન કરે છે આંબો અને જેટલી કેરી ઉત્પન્ન કરે એટલા ગોટલા હોય કેરીમાં અને જેટલા ગોટલા હોય એમાં આંબો બનવાની ક્ષમતા હોય કોઈ ગોટલાના ભાગમાં એવું નથી લખ્યું કે તારે આંબો ન થાવો
તો આંબો ગોટલા શું કરવા આંબે પેદા કર્યા એનું ધ્યાન કરવાનું. હું આંબે ગોટલા એનું સ્મરણ કરવા પેદા કર્યા. શું આંબે ગોટલા એનું જ્ઞાન કરવા પેદા કર્યા. ઓલા નથી ગમતું એ આપણે કરીએ છીએ. એમાં રામ રૂઠ્યો. હવે રૂઠ્યા રામને મનાવો. જ્ઞાન ધ્યાન ચંદ્ર રાગ જ્યાં મોઢે નહીં વિચાર. માણસે એની બુદ્ધિ પ્રમાણે કોઈ ધ્યાનની દુકાને માંડી દીધી છે, કોઈ સમૃદ્ધની દુકાને માંડી દીધી છે, કોઈ જ્ઞાનની દુકાને માંડી દીધી છે, કોઈ કર્મકાંડની દુકાને માંડી દીધી છે. બધા બિરલાના ભાગમાં આંબે બનવાનું છે 101%. પણ કેટલાય ગોટલા ધ્યાનમાં પડી ગયા, કેટલાય સંભ્રમમાં પડી ગયા, કેટલાય જ્ઞાનમાં પડી ગયા, કેટલાય કર્મકાંડમાં પડી ગયા, કેટલાય ગોટલી શેકી ખાઈ ગયા, કેટલાયની પટુડીઓ કરી, કેટલાયને મસવા કર્યા. પશુની બની બને નરકા બને નકાર, નરમાંથી જ નારાયણ બને. આ જનાવર કોઈ ધ્યાન કરે છે? કોઈ જનાવર ધ્યાન નથી ધરતા. એ પરમાત્માના બનાવેલા પ્રાણી છે, પણ ધ્યાન ધરવા વાળા કરતા એ હારા છે. કોઈ જનાવર સ્મરણ કરે, સ્મરણ કરવા વાળા કરતા એ હારા છે. આ ધ્યાન કરતો હોય, સ્મરણ કરતો હોય તો એને રોડે આટલો પડે એનો આવતો હોય. હું કઈક છું મારા પકાય આવા ભોગી લૂંટ્યા ભક્તો ના હોય. અરે જ્યાં મટી જવું છે ત્યાં કઈક થઈ ડૂબવા. કથળી બથળી થાકી પડે કેના ગાવા ગીત ખોરવા વાળો પોતે ખોવાળો આપે થયો રહસ્ય એવું છે. સદગુરુ મહારાજ